મારો એકવાર આ વિડીયો જોઈ લેજો અને પછી બધા આગળ પગલું ભરજો. કેમ કે તમે જ્યાં જે મંદિરોમાં, દરગાહોમાં, મસ્જિદોમાં જાવશો ને નકામું છે, નહીં જવાનું ક્યાંય કોઈએ. કેમ કે જીવનમાં સુખ દુઃખ તો બધું આવતું જતું રહેશે અને એવું પણ સમજવાનું નહીં કે અમારી પર કોઈએ કંઈ કર્યું છે. એવું ક્યારેય નહીં સમજવાનું. કેમ કે આપણા માતાજી છે, આપણા માતાજીની પૂજા કરવાની, કુળદેવીની પૂજા કરવાની અને કુળદેવીની સાથે રહે એમની પાસે બધું જ એમને પ્રાર્થના કરીને આપણું દુઃખ સંભળાવવાનું. બાકી મંદિર મસ્જિદમાં ક્યાંય ના જતું. સાચું કહું છું તમને. કેમ કે એ લોકો તો આપણે એમ કહીએ છીએ કે જો એ લોકોના હાથમાં હોય અને એ લોકો આપણી ઉપર બધું કરી આપતા હોય ને આપણું સારું કરી આપતા હોય તો પછી એમને આ બધું બાજવટ નાખવાની ક્યાં જરૂર છે? એ પોતે એમનું પોતાનું પહેલાં સારું ના કરી લે પછી બીજાનું સારું કરે. પણ એ આપણા પગલાં ત્યાં પડે એનાથી એમના દુઃખ જાય અને એ દુઃખ આપણા ઘરે આપણે લઈને આવીએ છીએ અને તમામ મેમ્બર ઘરના સભ્ય હોય વારા પરથી આપણે હેરાન થઈએ છીએ કે એ લોકોની જોડે કંઈ પણ સાધેલી વસ્તુ હોય અને એ સાધેલી વસ્તુ આપણા ઉપર મૂકે એટલે એ વસ્તુ રહીને એ આપણા ઉપરથી સટકીને બાજુમાં આપણા ઘરમાં જે વ્યક્તિ હોય ને એની ઉપર જાય. એટલે દુઃખની બીમારી તો દૂર થતી જ નથી, ઘરમાં ને ઘરમાં રહેશે. એટલે ક્યારેય કોઈએ જવું નહીં ક્યાંય. સમજી જજો, સાચું કહું છું તમને. ક્યાંય કોઈ ક્યારેય જતા નહીં. અને ક્રોધ આવે તો ઘડીક શાંતિ રાખજો. ક્રોધને આમંત્રણ આપતા નહીં. કેમ કે એ 4 જણાનું કુટુંબ છે. યમ, ક્રોધ, આમ 4 જણાનું કુટુંબ થઈ અને આપણને આ ચક્રમાં ફેરવ્યા કરે છે. એટલે સમજી જજો. શાનમાં સમજો તો સારું છે, નહીંતર પછી તમારી મરજી. અને હા, એક વાત કહું છું, તાંબાના લોટામાં સૂર્યનારાયણને સવારે દરરોજ જળ ચડાવજો. તે 5 વાગે કે 7 વાગે, 5 વાગે નહીં, 7 વાગે જ્યારે સૂર્યનારાયણ આખા દેખાય ને આપણને ત્યારે જળ ચડાવજો. જુઓ પછી તમે કેટલો ફરક પડે છે. આ આપણા સૂર્યનારાયણ ને આપણા કળિયુગના હળતા જાગતા દેવ છે ને સૂર્યનારાયણ દેવને તમે પૂજા પ્રાર્થના કરજો ને ગંગાજળ ઘરમાં સાંટજો. ગંગાજળથી પણ સારું. બરાબર? જય માતાજી, જય મેલડીમાં. હું સાક્ષાત મેલડીમાંને પ્રણામ કરું છું. મારા ભારતવાસીઓને સર્વેને દુઃખમાંથી દૂર કરે અને સુખ આપે.